જો તમારી વાતોને લોકો ઇગ્નોર કરે છે, જો તમારી વાતોની અસર શૂન્ય છે, જો તમે સામેવાળાને સમજાવી શકતા નથી અથવા સંભળાવવાના પ્રયત્નમાં સંબંધોને ખરાબ કરી બેસો છો, તો આ વિડિયો તમારી સંપૂર્ણ કમ્યુનિકેશન ગેમ બદલી શકે છે. કારણ કે કમ્યુનિકેશન માત્ર બોલવું નથી. આ સ્કિલ તમને જોબ અપાવી શકે છે, પ્રમોશન લાવી શકે છે અને સૌથી મહત્વનું, સંબંધોને જોડી શકે છે. આજે કમ્યુનિકેશનની કમીના કારણે લોકો સ્ટ્રેસમાં છે. હાર્ટબ્રેક્સ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ અને લોનલીનેસ વધતા જઈ રહ્યા છે. લોકો બોલે તો છે, પરંતુ કનેક્ટ કરી શકતા નથી. પરંતુ એક એવી બુક છે જેણે વિશ્વના લાખો લોકોને શીખવ્યું કે બોલવા કરતાં વધુ મહત્વનું છે કેવી રીતે બોલવું. હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. એક લેજેન્ડરી બુક જે કમ્યુનિકેશનની દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે. આ વિડીયોમાં તમે શીખશો લોકો સાથે કનેક્ટ કરવાની સાચી રીત, ઇન્ફ્લુઅન્સ કેવી રીતે કરવું વગર આર્ગ્યુમેન્ટ, અને તમારી વાતને એટલી અસરકારક કેવી રીતે બનાવવી કે લોકો તમને સિરિયસલી લે. દરેક ચેપ્ટરમાં પાવરફુલ રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ હશે, સાચી અને ખોટી બોલવાની રીતો અને તે પ્રેક્ટિકલ ટિપ્સ જે તમારી કમ્યુનિકેશન સ્કિલને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. તો જો તમે શીખવા માંગો છો કે લોકો સાથે વાત કેવી રીતે કરવી જેથી તેઓ તમારી વાત સાંભળે, સમજે અને ફોલો કરે, તો આ વિડીયો તમારા માટે છે. ચેપ્ટર 1. ઇફ યુ વોન્ટ ટુ ગેધર હની, ડોન્ટ કિક ઓવર ધ બીહાઇવ. આ અધ્યાયમાં ડેલ કાર્નેગી એક એવી ભૂલને ઉજાગર કરે છે જે લગભગ દરેક વ્યક્તિ કરે છે. બીજાની સીધી આલોચના, ક્રિટિસિઝમ. આપણે વિચારીએ છીએ કે જો કોઈની ભૂલ કહી દઈએ, ઠપકો આપીએ તો તે સુધરી જશે. પરંતુ સત્ય એ છે કે વ્યક્તિ બદલાતી નથી. તે અહંકારમાં આવીને બચાવ કરવા લાગે છે. બુકનો સંદેશ ખૂબ સ્પષ્ટ છે. જો તમને કોઈ વ્યક્તિ પાસેથી સારો વ્યવહાર જોઈએ છે, તેનું હૃદય જીતવું છે, તો તેનું અપમાન ન કરો, તેનું સન્માન કરો, તેને સમજો. હવે વિચારો, જો કોઈ વારંવાર તમને કહે, તું મૂર્ખ છે, તારાથી તો કંઈ થતું નથી, શું તમે શીખશો, સુધરશો? ના. તમે કાં તો ચૂપ થઈ જશો અથવા ક્રોધમાં વાદવિવાદ કરશો. આજે ઘણા લોકો રિલેશનશિપ્સમાં, નોકરીમાં અને મિત્રતામાં માત્ર આ જ કારણે નિષ્ફળ થાય છે, કારણ કે તેમને વાત કહેવાની રીત આવડતી નથી. ક્રિટિસિઝમ પીડા આપે છે અને તારીફ વ્યક્તિને નિખારે છે. જ્યારે તમે કોઈની સારી વાતો જોવાનું શરૂ કરો છો, તો સામેવાળો પણ તમારી વાત સાંભળવા લાગે છે. ખોટી રીત. તું હંમેશા ભૂલ કરે છે, કંઈ પણ યોગ્ય રીતે કરતો નથી. સાચી રીત. હું જાણું છું કે તું મહેનત કરે છે. કદાચ આજે થોડી ગડબડ થઈ ગઈ, પરંતુ આગલી વખતે તું વધુ સારું કરીશ. ખોટી રીત. તું દર વખતે લેટ આવે છે. સાચી રીત. મને તારું કામ કરવાનો ઢંગ ગમે છે. બસ જો તું થોડું વખતનું ધ્યાન રાખે તો વધુ કમાલ કરીશ. આ જ તફાવત છે શબ્દોની માર અને શબ્દોના જાદુમાં. ચાર્લ્સ શોબ અમેરિકાની સૌથી મોટી કંપનીઓમાંથી એકના પ્રેસિડેન્ટ હતા. તેમની લીડરશિપનું રહસ્ય હતું લોકોની ભૂલોને પકડવી નહીં, પરંતુ તેમની અંદર જે સારું છે તેને ઉજાગર કરવું. તેઓ હંમેશા તેમના વર્કર્સની તારીફ કરતા હતા. જો કોઈ ભૂલ કરે તો પણ તેઓ તેને જેન્ટલી સમજાવતા હતા. તેમનું માનવું હતું કે દરેક વ્યક્તિમાં કંઈક તો ખૂબી હોય જ છે અને તેને બહાર કાઢવાની સૌથી સારી રીત છે તારીફ અને હિંમત. આ જ અપ્રોચથી તેમણે હજારો લોકોને મોટિવેટ કર્યા અને તેમની કંપનીને ઊંચાઈએ પહોંચાડી. ડેલ કાર્નેગી કહે છે, આલોચના કરવી વ્યર્થ છે, કારણ કે તેનાથી વ્યક્તિ બદલાતી નથી. તે પોતાને સાચા સાબિત કરવાના પ્રયત્નમાં લાગી જાય છે. અને આ જ કારણ છે કે વિશ્વના સૌથી સમજદાર લોકો બીજાને ડાયરેક્ટ ખોટા સાબિત કરવાના બદલે તેમને સમજાવવા અને મોટિવેટ કરવાની રીત અપનાવે છે. રિયલ લાઈફમાં અપનાવવાની પ્રેક્ટિકલ ટિપ્સ. 1. ક્રિટિસિઝમની જગ્યાએ ઓબ્ઝર્વેશન અપનાવો. કહો, મને લાગ્યું કે અહીં થોડો સુધારો થઈ શકે છે, નહીં કે આ તો વ્યર્થ કર્યું છે. 2. તારીફથી વાત શરૂ કરો. પહેલા સામેવાળાની સારી વાત કહો, પછી સોફ્ટલી તેની ભૂલ પર વાત કરો. 3. ભૂલને વ્યક્તિથી અલગ કરો. કહો, આ કામ થોડું ગડબડ થયું છે, નહીં કે તું હંમેશા ગડબડ કરે છે. શ્યોર. ટોન પર ધ્યાન આપો. તમારી વાત સાચી હોઈ શકે છે, પરંતુ જો ટોન કડવી છે તો અસર ઝીરો થશે. આ ચેપ્ટરનો સૌથી ઊંડો મેસેજ છે. જો તમે બીજાનું હૃદય જીતવા માંગો છો તો તેમને નીચા ન બતાવો, તેમને ઊંચા ઉઠાવો. ક્રિટિસિઝમથી વ્યક્તિ તૂટે છે, એન્કરેજમેન્ટથી વ્યક્તિ ખીલે છે. તેથી જ્યારે આગલી વખતે તમે કોઈથી નારાજ થાઓ તો યાદ રાખો, જો મધ જોઈએ છે તો મધુમક્ષીના મધપૂડા પર લાત ન મારો. ચેપ્ટર 2. ગિવ ઓનેસ્ટ એન્ડ સિન્સિયર એપ્રિસિએશન. ડેલ કાર્નેગી આ અધ્યાયમાં એક એવી તાકાતનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિને અંદરથી બદલી શકે છે, તેનો આત્મવિશ્વાસ વધારી શકે છે અને તમારી સાથે તેના ઇમોશનલ સંબંધને ઊંડો કરી શકે છે. ઈમાનદાર અને હૃદયથી કરેલી તારીફ. આ અધ્યાયનો સેન્ટ્રલ મેસેજ છે દરેક વ્યક્તિને એવું અનુભવ કરાવવું કે તે કોઈ કામની છે, કે તેનું મૂલ્ય છે અને તે કોઈ માટે ઇમ્પોર્ટન્ટ છે. આજના યુગમાં દરેક તારીફનો ભૂખ્યો છે. લોકો રોજ મહેનત કરે છે, થાકે છે, સંબંધોને નિભાવે છે.
એક્સપેક્ટેશન્સને સહન કરે છે, પરંતુ તેમને એપ્રિસિએશન મળતું નથી. જે ઘરમાં, ઓફિસમાં અથવા સંબંધમાં તારીફ નથી હોતી, ત્યાં ધીરે ધીરે ભાવનાત્મક અંતર બનવા લાગે છે. વ્યક્તિ માત્ર પૈસાથી નથી જીવતી, તે જીવે છે ઇજ્જત, તારીફ અને કનેક્શનથી. અને જ્યારે તમે કોઈની સાચા મનથી તારીફ કરો છો, તે તમને હૃદયથી સાંભળે છે. ખોટી રીત: અરે આ તો કોઈ મોટી વાત નથી, દરેક કરી શકે છે. સાચી રીત: મને ખરેખર ખૂબ સારું લાગ્યું કે તમે આટલું વિચારપૂર્વક કામ કર્યું, આ ખૂબ મહત્વ ધરાવે છે. ખોટી રીત: તું લકી હતો જે કામ નીકળી ગયું. સાચી રીત: તારી મહેનત સ્પષ્ટ દેખાતી હતી, તારી ડેડિકેશને જ આને પોસિબલ બનાવ્યું. યાદ રાખો, ખોટી તારીફ નુકસાન કરે છે, પરંતુ સાચી તારીફ હૃદયને સ્પર્શી જાય છે. એબ્રાહમ લિંકનના એક સેક્રેટરીએ ખૂબ જ શાનદાર કામ કર્યું, પરંતુ તે બીમાર પડી ગયા. લિંકને તેમને જાતે પત્ર લખ્યો, જેમાં તેમણે લખ્યું કે તમારા યોગદાનના કારણે અમે આ કામને આટલી સુંદરતાથી પૂર્ણ કર્યું. તે પત્ર આટલો ઇમોશનલ હતો કે તે સેક્રેટરી રડી પડ્યા અને કહ્યું, કોઈએ આજ સુધી મને આટલું એપ્રિશિએટેડ ફીલ કરાવ્યું નથી. આ જ છે સાચા એપ્રિસિએશનની અસર. તે સીધી હૃદયમાં ઉતરે છે. ડેલ કાર્નેગી કહે છે, દરેક વ્યક્તિને તેના જીવનમાં ક્યારેક તો કોઈ પાસેથી આ સાંભળવાની જરૂર હોય છે કે તે ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ અધિકાંશ લોકો બે મોટી ભૂલ કરે છે. કાં તો તારીફ કરતા જ નથી, અથવા ખોટી તારીફ કરીને મતલબ કાઢે છે. તેઓ કહે છે, એપ્રિસિએશન કોઈ ટ્રિક નથી, તે તો એક આર્ટ છે લોકો સાથે હૃદયથી કનેક્ટ થવાની. રિયલ લાઈફમાં અપનાવવાની પ્રેક્ટિકલ ટિપ્સ. પહેલું, તારીફને સ્પેસિફિક બનાવો. જેમ કે તમે તે પ્રેઝન્ટેશનમાં જે એક્ઝામ્પલ આપ્યું, તેણે વાતને ખૂબ ક્લિયર કરી દીધી. 2, આંખોમાં જોઈને અને ધીમેથી બોલો, ત્યારે જ તેની અસર થાય છે. 3, કમ્પેરિઝનથી બચો. ન કહો તું તો તેના કરતાં બેટર છે. કહો, તારી અપ્રોચે મને ખરેખર ઇમ્પ્રેસ કર્યો. 4, એપ્રિશિએટ સ્મોલ થિંગ્સ. માત્ર મોટી અચીવમેન્ટ્સ પર નહીં, રોજિંદા જીવનની નાની સારી વાતોને પણ નોટિસ કરો. 5, રાઇટિંગમાં તારીફનો જાદુ. ક્યારેક એક હેન્ડ રિટન નોટ અથવા એક વિચારપૂર્વક મેસેજ કોઈનું સંપૂર્ણ જીવન બદલી શકે છે. આ ચેપ્ટરનો સૌથી સુંદર મેસેજ છે, સાચી તારીફ વ્યક્તિની આત્માને સ્પર્શે છે. જ્યારે તમે કોઈને હૃદયથી એપ્રિશિએટ કરો છો, તમે તેને વિશ્વના ઘોંઘાટથી અલગ કરી દો છો અને તેને અનુભવ કરાવો છો કે તે વેલ્યુએબલ છે. તો આગલી વખતે જ્યારે કોઈ તમારી સામે કંઈક સારું કરે, તેને અવગણશો નહીં. તેને કહો કે તેનું કામ મહત્વ ધરાવે છે. કારણ કે તારીફ એક ગિફ્ટ છે જે કંઈ ખર્ચે નહીં, પરંતુ ખૂબ આપે છે. ચેપ્ટર 3, મેક ધ અધર પર્સન રિયલી વોન્ટ સમથિંગ. ડેલ કાર્નેગી આ અધ્યાયમાં એક ખૂબ જ ઊંડી વાત કહે છે. જો તમે માંગો છો કે કોઈ વ્યક્તિ કંઈક કરે, તો તેને આદેશ ન આપો, તેની ઈચ્છા જગાડો. મતલબ, જો તમે કોઈ પાસેથી કંઈક કરાવવા માંગો છો, તો સૌથી પહેલાં સમજો કે તે શું માંગે છે, અને પછી તમારી વાતને તેની ઈચ્છા સાથે જોડી દો. આ જ છે ઇન્ફ્લુઅન્સ કરવાની અસલી કળા. વગર જબરજસ્તી, વગર મેનિપ્યુલેશન. આજે અધિકાંશ સંબંધોમાં, ઓફિસમાં અથવા બિઝનેસમાં સૌથી મોટી ભૂલ લોકો આ જ કરે છે. તેઓ પોતાની ઈચ્છા સામે રાખીને વાત કરે છે. મને આ જોઈએ છે, મને જોઈએ છે કે તું આ કર. પરંતુ કોઈ વ્યક્તિ તમારી ઈચ્છાથી નથી ચાલતી, તે ચાલે છે તેની ઈચ્છાથી. અને જો તમે કોઈની ઈચ્છાને સ્પર્શ્યા વગર માત્ર તમારા ફાયદાની વાત કરી રહ્યા છો, તો તમે તેને ઇન્સ્પાયર નથી કરી શકતા. લોકો ત્યારે જ મોટિવેટ થાય છે જ્યારે તેમને લાગે કે આથી મને કંઈક મળશે. ખોટી રીત: તું આ કામ કર વરના મુશ્કેલી થઈ જશે. સાચી રીત: જો તું આ કામ કરીશ તો તને એક્સપિરિયન્સ પણ મળશે અને ટ્રસ્ટ પણ વધશે. ખોટી રીત: મને તારી મદદ જોઈએ છે, તું ફાલતુ બેઠો છે. સાચી રીત: તારી સ્કિલ્સ આ કામમાં ખૂબ યુઝફુલ હશે. જો તું હેલ્પ કરીશ તો આ રિઝલ્ટ ખૂબ પાવરફુલ હશે. યાદ રાખો, લોકો ત્યારે જ કંઈ કરે છે જ્યારે તેમને લાગે કે તે તેમની જીત છે, નહીં કે તમારો હુકમ. હેનરી ફોર્ડ જ્યારે તેમની નવી કાર વેચતા હતા, તો તેઓ આ ન કહેતા કે અમારી કાર સૌથી સસ્તી છે, અમને પ્રોફિટ થશે. તેઓ કહેતા કે આ કાર તમારું જીવન સરળ બનાવી દેશે, તમારા પ્રવાસમાં કમ્ફર્ટ અને સ્ટેટસ લાવશે. તેઓ દર વખતે બાયરની ઈચ્છાને સમજતા હતા. સ્પીડ, કમ્ફર્ટ, વેલ્યુ અને તે જ ભાષામાં વાત કરતા હતા. રિઝલ્ટ: લોકોએ તેમને માથે આંખો પર બેસાડ્યા, કારણ કે તેઓ કસ્ટમરની વિચારસરણી સાથે કનેક્ટ કરી શક્યા. ડેલ કાર્નેગી સ્પષ્ટ શબ્દોમાં કહે છે, ઓનલી વે ટુ ગેટ સમવન ટુ ડુ એનીથિંગ ઇઝ બાય મેકિંગ ધેમ વોન્ટ ટુ ડુ ઇટ. તેનો અર્થ એ નથી કે તમે લોકોને ધોકો આપો, પરંતુ એ કે તમે તેમની ઈચ્છાઓને સમજો અને તેમને ખરેખર એવું કંઈક આપો જે તેમના માટે વેલ્યુએબલ હોય. તેઓ કહે છે, સામેવાળાની ભૂખને ઓળખો,
પછી તેને તે જ પીરસો જે તે ખરેખર માંગે છે. રિયલ લાઈફમાં અપનાવવાની પ્રેક્ટિકલ ટિપ્સ. 1. યુથી વાત શરૂ કરો. જેમ તમારા માટે આ કેમ યુઝફુલ છે આ વિચારો. માત્ર મને શું જોઈએ છે તે ન વિચારો. 2. સાંભળો, સમજો, પછી બોલો. પહેલા સામેવાળાની નીડ્સને ઓબ્ઝર્વ કરો, પછી તેને તેના જ બેનિફિટ સાથે જોડો. 3. પેકેજિંગ બદલો, વાત નહીં. તે જ કામને કોઈને હુકમની જેમ ન કહો, તેને એવી રીતે કહો કે તે તેની ગ્રોથ સાથે જોડાયેલું લાગે. 4. ઇમોશનને ટાર્ગેટ કરો. કોઈ વ્યક્તિ ફિયર, પ્રાઇડ, લવ અથવા સક્સેસના ઇમોશનથી મોટિવેટ થાય છે, તે જ ઇમોશનને ટચ કરો. 5. મેનિપ્યુલેટ ન કરો, ઇન્સ્પાયર કરો. લોકોને ફીલ થવું જોઈએ કે તેઓ જાતે ચૂઝ કરી રહ્યા છે, નહીં કે ફોર્સ. આ ચેપ્ટરનો અસલી મેસેજ એ છે કે લોકો ત્યારે મોટિવેટ થાય છે જ્યારે તમે તેમની આંખોથી વિશ્વ જોવાનું શીખો છો. જ્યારે તમે કોઈને આ અનુભવ કરાવો છો કે આ કામ તમારા માટે કેમ વેલ્યુએબલ છે, તો પછી ઇન્ફ્લુએન્સ કરવું સરળ થઈ જાય છે. મેનિપ્યુલેશન અસ્થાયી હોય છે, પરંતુ ઇન્સ્પિરેશન લાઈફ ટાઈમ કામ કરે છે. ચેપ્ટર 4. બીકમ જેન્યુઇનલી ઇન્ટરેસ્ટેડ ઇન અધર પીપલ. ડેલ કાર્નેગી આ અધ્યાયમાં કહે છે, જો તમે માગો છો કે લોકો તમને પસંદ કરે, તો પહેલાં તેમને આ અનુભવ થવો જોઈએ કે તમે તેમને પસંદ કરો છો. પરંતુ માત્ર ઉપરથી હસીને અથવા ફોર્મલ વાત કરીને કનેક્શન નથી બનતું. કનેક્શન ત્યારે બને છે જ્યારે તમારી રુચિ સાચી હોય, નહીં કે દેખાડાની. જ્યારે સામેવાળાને લાગે કે તમે તેની વાતો જેન્યુઇનલી સાંભળી રહ્યા છો, તેમાં દિલચસ્પી લઈ રહ્યા છો, ત્યારે ટ્રસ્ટ બને છે. આજકાલ દરેક સાંભળવું માગે છે, પરંતુ સંભળાવનાર કોઈ નથી. લોકોને મળે છે ફોલોવર્સ, સબસ્ક્રાઇબર્સ, કોન્ટેક્ટ્સ, પરંતુ સાચા કનેક્શન્સ નથી મળતા. આ જ કારણ છે કે આપણે ભલે કેટલા સ્માર્ટ બની જઈએ, જો આપણે બીજામાં સાચી રુચિ ન બતાવીએ, તો લોકો આપણને માત્ર એક સેલ્ફિશ વ્યક્તિ માને છે અને દૂર થઈ જાય છે. ટ્રસ્ટ ત્યાં જ જન્મે છે જ્યાં અટેન્શન અને ઇન્ટરેસ્ટ હોય છે. ખોટી રીત. અરે ઠીક છે, તારી વાત પછી સાંભળું છું, પહેલાં મારી સાંભળ. સાચી રીત. તું કહે, તું કેવું ફીલ કરી રહ્યો છે, મને જેન્યુઇનલી જાણવું છે. ખોટી રીત. ઓ સારું, તું જીમ જાય છે, ચાલ હું કહું છું હું કેટલું ઉઠાવું છું. સાચી રીત. તારું ડેડિકેશન વાકઈ ઇમ્પ્રેસિવ છે, તું કેટલા વખતથી જીમ કરી રહ્યો છે. ધ્યાન આપો, સાચી રુચિ માત્ર પ્રશ્ન પૂછવાથી નહીં, પ્રશ્નની પાછળની નિયતથી દેખાય છે. સનીપ એક સોફ્ટવેર એન્જિનિયર હતો. તે હંમેશા માંગતો હતો કે તેના ઓફિસના લોકો તેને સિરિયસલી લે, તેને કનેક્ટ કરે, પરંતુ તે માત્ર પોતાના કામની વાતો કરતો અને બાકી લોકોને ઇગ્નોર કરતો. પછી એક દિવસ તેણે માત્ર એક વસ્તુ બદલી. લોકોને પ્રશ્ન પૂછવા શરૂ કર્યા. તું વીકેન્ડમાં શું કરે છે? તારા ફેમિલીમાં કોણ કોણ છે? તું આ પ્રોજેક્ટ વિશે શું વિચારે છે? ધીરે ધીરે લોકો ખુલવા લાગ્યા, તેને સિરિયસ લેવા લાગ્યા, અને તેનું નેટવર્ક આટલું સ્ટ્રોંગ થઈ ગયું કે તેને નવા પ્રોજેક્ટનું લીડ બનાવી દીધું. કેમ? કારણ કે હવે તે લોકોના જીવનમાં જેન્યુઇનલી ઇન્ટરેસ્ટ બતાવી રહ્યો હતો, અને લોકો તેની સાથે ઇમોશનલી જોડાવા લાગ્યા હતા. ડેલ કાર્નેગી કહે છે, તમે 2 મહિનામાં વધુ મિત્રો બનાવી શકો છો જો તમે જેન્યુઇનલી બીજામાં રુચિ લેશો, તેના કરતાં કે 2 વર્ષમાં જ્યારે તમે માંગો છો કે લોકો તમારામાં ઇન્ટરેસ્ટ લે. મતલબ લોકો ત્યારે તમારી સાથે જોડાય છે જ્યારે તેમને લાગે કે આ વ્યક્તિ મને સમજવા માંગે છે, નહીં કે આ મને બદલવા માંગે છે. પ્રેક્ટિકલ ટિપ્સ. કેવી રીતે અપનાવવું આ ચેપ્ટરને? 1. માત્ર સાંભળો નહીં, હૃદયથી સાંભળો. જ્યારે કોઈ કંઈક કહી રહ્યું હોય તો વચ્ચે ટોકશો નહીં, તમારી વાત પછી કહો. 2. પ્રશ્ન પૂછો વગર જજ કર્યા. તું આવું કેમ કરે છે? તેના બદલે પૂછો, તું આવું કેમ વિચારે છે? શું કારણ હતું? 3. ફેસ એક્સપ્રેશન્સમાં વાંત લાવો. તમારી આંખો, તમારી બોડી લેંગ્વેજ, આ બધું સામેવાળાને કહે છે કે તમે જેન્યુઇનલી ઇન્ટરેસ્ટેડ છો કે નહીં. 4. નાના ઇન્ટરેસ્ટ્સ પકડો. કોઈ પેઇન્ટિંગ કરે છે, ગાર્ડનિંગ કરે છે, ક્રિકેટ ગમે છે, આ વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ બતાવો, તે જ બોન્ડ બનાવે છે. 5. નામ લઈને વાત કરો. દરેકને તેનું નામ સૌથી પ્યારું લાગે છે. જ્યારે તમે કોઈનું નામ લો છો તો તેનું ટ્રસ્ટ વધે છે. આ ચેપ્ટરનો સૌથી ઊંડો મેસેજ એ છે કે લોકો તમને ત્યારે યાદ રાખે છે જ્યારે તેમને લાગે છે કે તમે તેમને યાદ રાખો છો. ડેલ કાર્નેગીએ આપણને શીખવ્યું કે સાચી રુચિ સાચું કનેક્શન લાવે છે, અને સાચું કનેક્શન સાચું ઇન્ફ્લુએન્સ. ચેપ્ટર 5. ટોક ઇન ટર્મ્સ ઓફ ધ અધર પર્સન્સ ઇન્ટરેસ્ટ. ડેલ કાર્નેગી આ અધ્યાયમાં આપણને શીખવે છે, જો તમે માગો છો કે લોકો તમારી વાતોને ધ્યાનથી સાંભળે, તો પહેલાં તમે તેમની વાતોમાં દિલચસ્પી બતાવો. દરેક વ્યક્તિને તે જ વાતો ગમે છે જે તેની સાથે જોડાયેલી હોય છે. તેનું જીવન, તેની રુચિઓ, તેના સ્વપ્નો. જ્યારે તમે કોઈ સાથે તેના ફેવરિટ ટોપિક પર વાત કરો છો, ભલે તે ક્રિકેટ હોય, ફોટોગ્રાફી હોય અથવા તેની ફેમિલી, તો તે વ્યક્તિ તમારી સાથે જોડાય છે અને તમારી વાતને સિરિયસ લે છે. ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકો પહેલી મુલાકાતમાં જ હૃદય જીતી લે છે અને કેટલાક લોકો વર્ષો પછી પણ બોરિંગ લાગે છે? કારણ કે કેટલાક લોકો વાત કરે છે પોતાની ટર્મ્સ પર અને કેટલાક લોકો વાત કરે છે સામેવાળાની ટર્મ્સ પર. આ વિશ્વમાં દરેક પોતાને વધુ પસંદ કરે છે. તેથી જ્યારે તમે કોઈની પોતાની પસંદ, તેની ફિલિંગ્સ, તેની હોબીઝ પર વાત કરો છો, તો તે તરત તમારી સાથે ઇમોશનલી કનેક્ટ થવા લાગે છે. ખોટી રીત. હું વીકેન્ડમાં જીમ જાઉં છું, પછી નેટફ્લિક્સ જોઉં છું, પછી થોડું કોડિંગ. સામેવાળો વિચારી રહ્યો છે, મને શું કરવું છે તારા વીકેન્ડથી? સાચી રીત.
તું વીકેન્ડમાં શું કરે છે? કંઈક નવું પ્લાન કર્યું કે આ વખતે? તું કોડિંગ કરી રહ્યો હતો લાસ્ટ વીક, કંઈક નવું શીખ્યું કે? ખોટી રીત. મારી પાસે આઈફોનનું નવું મોડેલ છે, તને બતાવું? સાચી રીત. તું એન્ડ્રોઈડ યુઝ કરે છે ને, તને કઈ વસ્તુ વધુ યુઝફુલ લાગે છે એન્ડ્રોઈડમાં? એટલે વાત તે જ બને છે જે સામેવાળાને લાગે આ વ્યક્તિ મને સમજે છે. રેશમા એક ગ્રાફિક ડિઝાઇનર હતી. તેને હંમેશા લાગતું હતું કે તેના ક્લાયન્ટ્સ તેની સાથે ડિસ્કનેક્ટ રહે છે. મીટિંગ્સ બોરિંગ થઈ જતી હતી અને કોઈ તેને સિરિયસ નહોતું લેતું. પછી તેણે એક ચેન્જ કર્યું. તે દરેક ક્લાયન્ટ સાથે મીટિંગ પહેલાં રિસર્ચ કરતી, જાણતી કે ક્લાયન્ટની કંપની શું કરે છે, તેનું બ્રાન્ડ શું વિચારે છે, તેનું ઇન્ટરેસ્ટ શું હોઈ શકે છે. પછી મીટિંગમાં તે કહેતી, તમારા બ્રાન્ડનું મિનિમલિસ્ટ સ્ટાઇલ મને ખૂબ ગમ્યું. શું તમે ઇન્સ્પિરેશનમાં કોઈ સ્પેસિફિક ડિઝાઇન ફોલો કર્યું? બસ, ક્લાયન્ટ્સ ખુલવા લાગ્યા, વાત લાંબી થવા લાગી, પ્રોજેક્ટ્સ મળવા લાગ્યા. કેમ? કારણ કે હવે રેશમા માત્ર પોતાનો પોર્ટફોલિયો નહોતી વેચી રહી, તે સામેવાળાની લેંગ્વેજમાં વાત કરી રહી હતી. ડેલ કાર્નેગી કહે છે, જો તમે માંગો છો કે લોકો તમારી વાતોમાં ઇન્ટરેસ્ટ લે, તો તમે પહેલાં તેમની વાતોમાં ઇન્ટરેસ્ટ લો. એટલે વાતોની અસર ત્યારે થાય છે જ્યારે તેમાં તમારા કરતાં બીજી વ્યક્તિનું જીવન વધુ ઝલકે છે. રિયલ લાઈફમાં અપનાવવાની પ્રેક્ટિકલ ટિપ્સ. 1. દરેક વ્યક્તિની એક પસંદ હોય છે, તેને શોધો. વાતોની વચ્ચે પકડો કે સામેવાળો કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ બતાવી રહ્યો છે, પછી તે જ ટોપિક આગળ વધારો. 2. જવાબ ના આપો, પ્રશ્ન કરો. તું આવું કેમ કરે છે? નહીં. તારું તેમાં ઇન્ટરેસ્ટ કેવી રીતે વધ્યું? પૂછો. 3. સોશિયલ મીડિયાથી ક્લૂઝ લો. કોઈ વ્યક્તિ શું શેર કરે છે તેનાથી તેના ઇન્ટરેસ્ટનો આઈડિયા મળી શકે છે. 4. તમારી વાતને ઘુમાવીને તેના ઇન્ટરેસ્ટ સાથે કનેક્ટ કરો. તું મ્યુઝિકમાં છે ને? હું રિસેન્ટલી એક મ્યુઝિક બેઝડ એપ બનાવી રહ્યો હતો, તેને ગમી શકે છે. 5. દરેક વાતચીતમાં એક ટ્રિગર વર્ડ શોધો, જેમ પેટ, ટ્રાવેલ, ફૂડ, ગેમ, કરિયર. જે પણ સામેવાળો રિએક્ટ કરે તે ડિરેક્શનમાં વાતને ઘુમાવો. વાત તે જ અસર કરે છે જે હૃદયથી નીકળે અને હૃદય સાથે જોડાય. ડેલ કાર્નેગી આપણને શીખવે છે, જો તમે લોકોની રુચિઓની વાત કરશો તો લોકો તમારી વાતોમાં રુચિ બતાવશે. અને આ જ છે અસલી કમ્યુનિકેશન પાવર. વગર જોર કર્યા હૃદય જીતવું. આ વિડિયો માત્ર આ બુકની એક ઓવરવ્યૂ છે. જો તમે ખરેખર તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ બદલવા માંગો છો, લોકોને ઇમ્પ્રેસ કરવા માંગો છો અને પોતાને અંદરથી રીબિલ્ડ કરવા માંગો છો, તો આ બુક સંપૂર્ણ વાંચવી જરૂરી છે. ડિસ્ક્રિપ્શનમાં ઈ બુકનું લિંક આપેલું છે. અત્યારે બાય કરો અને તમારી પર્સનાલિટીની અસલી શરૂઆત કરો. ચેપ્ટર 6. લેટ ધ અધર પર્સન ફીલ ધેટ ધ આઈડિયા ઇઝ ધેર્સ. ડેલ કાર્નેગી આ અધ્યાયમાં એક ખૂબ જ ઊંડું સાયકોલોજીકલ પ્રિન્સિપલ શીખવે છે. જો તમે કોઈને તમારી વાત માનવા માટે મજબૂર નથી કરવા માંગતા, તેમ છતાં માંગો છો કે તે તમારી વિચારસરણી અપનાવે, તો તેને આ ફીલ કરાવો કે તે આઈડિયા તેનો જ છે. લોકો નેચરલી તેમના ડિસિઝન્સને વધુ સપોર્ટ કરે છે અને બીજાની વાતોને ઘણીવાર ઈગોના કારણે રિજેક્ટ કરી દે છે. તેથી જો તમે વગર ટકરાવ, વગર વાદ વિવાદ કોઈને ઇન્ફ્લુઅન્સ કરવા માંગો છો, તો તેને ડિસિઝન મેકિંગ પ્રોસેસનો ભાગ બનાવો. દરરોજ આપણે ક્યાંક ને ક્યાંક ડિસએગ્રીમેન્ટનો સામનો કરીએ છીએ. ભલે તે મિત્ર સાથે મૂવી પસંદ કરવાની વાત હોય અથવા ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ પ્લાન હોય. પરંતુ જેવું તમે સામેવાળાને સીધું ટોકો અથવા તમારી વાત થોપો, તે વ્યક્તિ મેન્ટલી બંધ થઈ જાય છે. તે માત્ર ઈગો સાથે લડવા લાગે છે, લોજિક સાથે નહીં. જ્યારે તે જ વાત તમે એવી રીતે રાખો કે તે જાતે તેને અપનાવે, તો તે ન માત્ર માનશે પરંતુ તેને પ્રાઉડલી અપનાવશે પણ. ખોટી રીત. સીધું કહેવું, તારે આ રીત ફોલો કરવી જોઈએ, આ વધુ ઇફેક્ટિવ છે. સાચી રીત, તારા હિસાબે આ કામને વધુ સરળ કેવી રીતે બનાવી શકાય? હું વિચારી રહ્યો હતો, જો આ મેથડને યુઝ કરીએ તો કેવું રહેશે? તું શું વિચારે છે? ખોટી રીત, આ ડિઝાઇન સારું નથી, તેને બદલવું પડશે. સાચી રીત, જો આપણે થોડું લાઇટ કલર પેલેટ યુઝ કરીએ તો શું તે ઓડિયન્સને વધુ અપીલિંગ લાગશે? તારું શું વિચાર છે? આ રીતે તમે સામેવાળાને જ તે બદલાવનો ગ્રાહક બનાવી દો છો અને તે જાતે તેને એક્સેપ્ટ કરવા લાગે છે. અરવિંદ એક માર્કેટિંગ એજન્સીમાં કામ કરતો હતો. તેનો એક કલીગ હંમેશા રિજિડ રહેતો હતો, કોઈની વાત ઇઝીલી એક્સેપ્ટ નહોતો કરતો. અરવિંદે એકવાર એક પ્રોજેક્ટમાં અપ્રોચ બદલવાનું વિચાર્યું, પરંતુ તેણે સીધું સજેસ્ટ કરવાની જગ્યાએ મીટિંગમાં કેઝ્યુઅલી પૂછ્યું, જો આપણે આ કેમ્પેઇનમાં થોડા હ્યુમરસ એલિમેન્ટ્સ ઉમેરીએ તો શું લોકોને વધુ યાદ રહેશે? તેનો કલીગ એક્સાઇટેડ થઈ ગયો. હા, આ આઈડિયા સાચો છે, તેનાથી એન્ગેજમેન્ટ વધશે. પ્રોજેક્ટ ચાલ્યું, કેમ્પેઇન સક્સેસફુલ થયું અને તે કલીગે અરવિંદનો આઈડિયા પ્રાઉડલી બધાને પોતાનો કહ્યો. કેમ? કારણ કે તેણે તેને પોતાનું અનુભવ્યું. ડેલ કાર્નેગી કહે છે કે લોકો તેમના જ આઈડિયાઝને વધુ પેશનેટલી સપોર્ટ કરે છે. જો તમે કોઈને ઇન્ફ્લુઅન્સ કરવા માંગો છો તો તેમને સજેસ્ટ ન કરો, તેમને ઇન્સ્પાયર કરો કે તે જાતે તે કન્ક્લુઝન સુધી પહોંચે. એટલે વાતને થોપશો નહીં, વિચારને બીજની જેમ વાવો. રિયલ લાઈફમાં અપનાવવાની પ્રેક્ટિકલ ટિપ્સ. પહેલું, વાતને પ્રશ્નની જેમ પેશ કરો. તું શું વિચારે છે જો આપણે આ ટ્રાય કરીએ? તેનાથી સામેવાળો જાતે વિચારે છે અને જવાબ તેનો પોતાનો બની જાય છે.
2 તમારા સજેશનને આઈડિયાની જેમ ન કહો, ઇન્સ્પિરેશનની જેમ રાખો. હું વિચારી રહ્યો હતો અથવા જો આવું થાય તો કેવું લાગે જેવા સોફ્ટ સ્ટાર્ટર્સ યુઝ કરો. 3 સામેવાળાને ડિસિઝન મેકર બનાવો. તું જ ફાઇનલ કોલ લે. તને શું યોગ્ય લાગે છે? તેનાથી ઈગો શાંત રહે છે અને ઓનરશિપ વધે છે. 4 ટીમ અથવા ગ્રુપમાં સુઝાવને ઓપન એન્ડેડ રાખો. કોઈ અન્ય આઈડિયા અથવા કોઈને કંઈ ઉમેરવું છે? તેનાથી તમારું ઇન્ફ્લુઅન્સ બીજાની વિચારસરણી દ્વારા ફેલાય છે. 5 નાના હિન્ટ્સ આપો. સંપૂર્ણ રસ્તો ન કહો જેથી તે જાતે કન્ક્લુઝન સુધી પહોંચે. આ જ છે અસલી સાયકોલોજીકલ ઇન્ફ્લુઅન્સ. તમે કોઈને જીતી શકતા નથી જો તમે તેની ઈગો સાથે લડો છો. ડેલ કાર્નેગી આપણને શીખવે છે કે બીજાને લીડ કરવાની સૌથી સરળ અને પાવરફુલ રીત એ છે કે તેમને લાગે તેમણે જાતે રસ્તો પસંદ કર્યો, અને આ જ કળા છે વગર લડાઈ ઇન્ફ્લુઅન્સ કરવાની. ચેપ્ટર 7 શો રિસ્પેક્ટ ફોર ધી અધર પર્સન્સ ઓપિનિયન્સ, નેવર સે યુ આર રોંગ. ડેલ કાર્નેગી અહીં એક એવું કમ્યુનિકેશન સિક્રેટ શેર કરે છે જે દરેક સક્સેસફુલ વ્યક્તિની વિચારસરણીનો ભાગ હોય છે. જો તમે કોઈને પણ આ ડિરેક્ટલી કહી દો કે તું ખોટો છે, તો ભલે તે કેટલો બુદ્ધિશાળી હોય, તે ઇન્સ્ટન્ટલી ડિફેન્સિવ થઈ જશે. લોકો ફેક્ટ્સથી ઓછા અને ઈગોથી વધુ ઓપરેટ કરે છે. તેથી જ્યારે પણ તમે સામેવાળાની વાત કાપો અથવા તેને પબ્લિકલી ખોટા સાબિત કરો, તમે તેની સાથે તમારું ઇમોશનલ કનેક્શન તોડી રહ્યા છો. વિચારો, તમે કોઈ સાથે વાદ વિવાદ કરી રહ્યા છો. તમે લોજિકલ છો, સાચા છો, પરંતુ જેવું તમે કહ્યું તું ખોટો છે, વાત બને નહીં, બગડી જાય છે. કેમ? કારણ કે વ્યક્તિ હાર ફેક્ચ્યુઅલ વાતોથી નહીં, અપમાનથી હર્ટ થાય છે. આજકાલ સોશિયલ મીડિયા પર, ઓફિસમાં, ફેમિલી ડિસ્કશન્સમાં દરેક પોતાની વાત પ્રૂવ કરવાના ચક્કરમાં રિલેશનશિપ્સ ખરાબ કરી રહ્યા છે. જો તમે ડિસએગ્રીમેન્ટને સ્માર્ટલી હેન્ડલ કરવાનું શીખી ગયા, તો ન માત્ર તમારું ઇન્ફ્લુઅન્સ વધશે, પરંતુ લોકો તમને સાંભળવા લાગશે, માનવા લાગશે. ખોટી રીત. તારી વાત ખોટી છે, આ ડેટા સાચો નથી. સાચી રીત. હું સમજી શકું છું કે તને આવું કેમ લાગી રહ્યું છે, પરંતુ એક એંગલ અને છે જે પર મેં થોડું અલગ જોયું હતું. ખોટી રીત. તને સમજાતું નથી આ વાત ખોટી છે. સાચી રીત. મને લાગે છે આપણા બંનેની વિચારસરણી અલગ અલગ નજરિયેથી આવી રહી છે. ચાલો થોડું વધુ એક્સપ્લોર કરીએ. જ્યારે તમે ડિસએગ્રીમેન્ટને રિસ્પેક્ટ અને ક્યુરિયોસિટીથી હેન્ડલ કરો છો, તો સામેવાળો ડિફેન્સિવ નથી થતો, તે ઓપન રહે છે. કોમલ એક ટીચર છે. એકવાર તેના ક્લાસરૂમમાં એક સ્ટુડન્ટે કહ્યું, મેમ, મારું માનવું છે કે ગ્રુપ પ્રોજેક્ટ્સ ટાઈમ વેસ્ટ છે. હું એકલો વાંચું તો વધુ સારું સમજાય છે. જો કોમલ ક્રોધમાં કહે તું ખોટું વિચારી રહ્યો છે, તો સ્ટુડન્ટનું કોન્ફિડન્સ તૂટી જાય. પરંતુ તેણે કહ્યું, આ ઇન્ટરેસ્ટિંગ છે કે તું સેલ્ફ સ્ટડીથી વધુ શીખે છે. પરંતુ વિચારજો, ક્યારેક તું કોઈ ટીમમાં કામ કરીશ તો ગ્રુપ સ્કિલ પણ જરૂરી થશે. શું આવું થઈ શકે છે કે બંને અપ્રોચેસ સાથે કામ કરે? સ્ટુડન્ટે ન માત્ર વાત સમજી, પરંતુ નેક્સ્ટ પ્રોજેક્ટમાં બેસ્ટ ટીમવર્ક બતાવ્યો. કેમ? કારણ કે તેને જજ નહોતું કરાયું, સમજાવાયું. ડેલ કાર્નેગી કહે છે, જો તમે કોઈની વાતને ઇન્સ્ટન્ટલી ખોટી કહી દો, તો તે ક્યારેય તમારી સાચી વાત પણ નહીં માને. સાચી રીત છે તેના નજરિયાને સમજો, તેને ઓપન ડાયલોગમાં બદલી દો. લોકો ત્યારે બદલાય છે જ્યારે તેમને સમજાવાય, નહીં કે શર્મિંદા કરાય. રિયલ લાઈફમાં અપનાવવાની પ્રેક્ટિકલ ટિપ્સ. 1 તું ખોટો છે ને બદલો, તારી વાત ઇન્ટરેસ્ટિંગ છે થી. આ સામેવાળાને જજ નથી કરતું, તેને વિચારવાનો મોકો આપે છે. 2 ઓલવેઝ અપ્રિશિએટ ધેર વ્યૂ બિફોર શેરિંગ યોર્સ. હું સમજી શકું છું તું કેમ આવું વિચારે છે, મને થોડું અલગ લાગે છે, કહું કેમ. 3 ન્યુટ્રલ શબ્દોનો ઉપયોગ કરો. કદાચ, થઈ શકે છે, શું આ પણ પોસિબિલિટી છે? આ સામેવાળાની ઈગોને ઇન્ટેક્ટ રાખે છે. 4 ડિસ્કશન્સને ડિબેટ્સને બનવા દો. જો તમને જીતવું છે તો સામેવાળાની હાર જરૂરી નથી, તેને સમજાવવું જરૂરી છે. 5 તેના વિરુદ્ધ નહીં. ડેલ કાર્નેગી આપણને શીખવે છે કે લોકો તમારી લોજિક ભૂલી શકે છે, પરંતુ જે રીતે તમે તેમનું રિસ્પેક્ટ કર્યું તે યાદ રાખે છે. જો તમે ડિસએગ્રીમેન્ટને પણ રિસ્પેક્ટમાં બદલી શકો, તો કમ્યુનિકેશન તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. તો આગલી વખતે જ્યારે વાદ વિવાદની સ્થિતિ બને, ઈગોથી નહીં, એમ્પથીથી વાત કરો. ચેપ્ટર 8 બિગિન ઇન અ ફ્રેન્ડલી વે. ડેલ કાર્નેગી. આ ચેપ્ટરમાં ડેલ આપણને એક અત્યંત જરૂરી માઇન્ડસેટ શીખવે છે. કોઈ પણ ટફ અથવા તણાવભરી વાતચીતની શરૂઆત જો તમે ક્રોધ અથવા ટકરાવથી કરો છો, તો સામેવાળો બંધ થઈ જાય છે. પરંતુ જો તે જ વાતચીત તમે શાંતિ અને મિત્રતાથી શરૂ કરો, તો સામેવાળો ખુલે છે. અહીં ડેલ આ નથી કહી રહ્યા કે તમે તમારી વાત કોમ્પ્રોમાઇઝ કરો. તેઓ કહી રહ્યા છે કે તમે તમારી વાત રાખવાની રીત બદલો. આજકાલ સંબંધો તૂટે નહીં, વાતચીતની રીત તૂટે છે. ઘણા લોકો કહે છે, મેં તો સત્ય કહ્યું, પરંતુ તેઓ ભૂલી જાય છે કે સત્ય પણ જો તલવાર બની જાય તો ઘા આપે છે. ભલે ઓફિસમાં હોય, ફેમિલીમાં હોય, અથવા કોઈ સ્ટ્રેન્જર સાથે. જો તમારી વાતની શરૂઆત મિત્રતાથી થશે, તો વાતની ઊંડાઈ સુધી પહોંચવાની ગુંજાઈશ વધી જાય છે. નેગોશિએશન્સ, કોન્ફ્લિક્ટ્સ અથવા ઇવન કોઈ ભૂલની કરેક્શન, બધાની શરૂઆત જો એંગર અથવા સાર્કાઝમથી થાય છે, તો સંબંધ પણ ખતમ થઈ જાય છે. ખોટી રીત. તો દર વખતે આ જ ભૂલ કરે છે,
હવે ખૂબ થયું. સાચી રીત. હું જાણું છું તું પ્રયત્ન કરે છે. આ વખતે એક નાની વાત ડિસ્કસ કરવી હતી. થઈ શકે તો સાંભળ. ખોટી રીત. તારા કારણે આ પ્રોજેક્ટ ડીલે થયું છે. સાચી રીત. હું સમજી શકું છું કે પ્રેશર વધુ હતું. એકવાર બેસીને જોઈ લઈએ ક્યાં એડજસ્ટમેન્ટ થઈ શકે છે. સ્ટાર્ટ નારાજગીથી નહીં, સહાનુભૂતિથી કરો. વાત તેજ થશે, પરંતુ અસર 100 ગણી વધુ સારી થશે. અભિષેક એક મેનેજર છે. તેની ટીમનો એક મેમ્બર વારંવાર રિપોર્ટ્સ ડીલે કરી રહ્યો હતો. હવે અભિષેક માંગતો તો ક્રોધમાં કહી શકતો કે તારાથી દર વખતે આ જ અપેક્ષા કરવી વ્યર્થ છે. પરંતુ તેણે શરૂઆત કરી. મને યાદ છે, પાછલા મહિને તે રિપોર્ટ ખૂબ જલ્દી સબમિટ કરી હતી. સારું લાગ્યું હતું. બસ એક નાની વસ્તુ ડિસ્કસ કરવી હતી આ વખતની ડીલેને લઈને. સામેવાળાએ ન માત્ર વાત સાંભળી, પરંતુ જેન્યુઇનલી સોરી પણ કહ્યું અને નેક્સ્ટ રિપોર્ટ ટાઈમ પર આપી. કેમ? કારણ કે તેના પર ક્રોધ નહોતો કઢાયો, તેને સમજાવાયું. કાર્નેગી કહે છે, એક જેન્ટલ શરૂઆત તમારા સૌથી મોટા વિરોધીને પણ તમારી વાત સાંભળવા માટે મજબૂર કરી શકે છે. લોકો તમારા શબ્દોથી વધુ તમારી ટોન પર રિએક્ટ કરે છે. જ્યારે તમે વાતની શરૂઆત વગર ઈગો, વગર આરોપ, પરંતુ થોડી સોફ્ટ ટોન અને સ્માઇલથી કરો છો, ત્યારે તમે સામેવાળાના હૃદય સુધી પહોંચો છો, માત્ર કાન સુધી નહીં. રિયલ લાઈફમાં અપનાવવાની પ્રેક્ટિકલ ટિપ્સ. પહેલું, વાતની શરૂઆત તું મેમથી નહીં, એક નાની તારીફ અથવા એક્નોલેજમેન્ટથી કરો. જેમ, તું યુઝ્યુઅલી ખૂબ અટેન્ટિવ રહે છે, આજે બસ એક વસ્તુ મિસ થઈ ગઈ. 2. તમારી ટોનમાં સોફ્ટનેસ લાવો. તમે જે કહી રહ્યા છો તે મેટર કરે છે, પરંતુ કેવી રીતે કહી રહ્યા છો તે વધુ અસર કરે છે. 3. બોડી લેંગ્વેજ અને ચહેરાની એક્સપ્રેશન્સ પર ધ્યાન આપો. નરમાઈ માત્ર શબ્દોથી નહીં, આંખો અને ચહેરાથી પણ ઝલકે છે. 4. શરૂઆતમાં બ્લેમ ન કરો. ઇન્સ્ટેડ યુઝ ફ્રેઝીસ લાઇક થોડું ડિસ્કસ કરવું હતું અથવા એક સુઝાવ હતો. 5. શરૂઆત જ સાચી દિશામાં થઈ જાય તો વાતચીત પોતાની મંઝિલ જાતે શોધી લે છે. ડેલ કાર્નેગી આ ચેપ્ટરમાં આ જ શીખવે છે. વાતને જીતવા કરતાં વધુ જરૂરી છે હૃદયને જીતવું. કઠિનમાંથી કઠિન કન્વર્ઝેશનને પણ જો તમે મિત્રતાપૂર્વક શરૂ કરો તો સામેવાળો જાતે તમારી વાત સાંભળવા લાગશે, માનવા લાગશે. તો આગલી વખતે જ્યારે કોઈ મુશ્કેલ વાત કરવી હોય, ક્રોધથી નહીં, મુસ્કુરાહટથી શરૂઆત કરો. ચેપ્ટર 9. Give the other person a fine reputation to live up to. ડેલ કાર્નેગી આ અધ્યાયમાં એક ખૂબ શક્તિશાળી સાયકોલોજીકલ ટ્રુથ શીખવે છે. જો તમે કોઈ વ્યક્તિને તેની એક સારી છબી બતાવી દો, તો તે જાતે તે છબી પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરે છે. મતલબ લોકો તેવા બની જાય છે જેવા તમે તેમને જુઓ છો. જો તમે કોઈને વારંવાર આ જતા હો કે તે લાપરવાહ છે, વ્યર્થ છે, નાલાયક છે, તો ધીરે ધીરે તે તેવું જ બનવા લાગે છે. પરંતુ જો તમે તેમને આ વિશ્વાસ અપાવો, તું એક જવાબદાર વ્યક્તિ છે, તારામાં કાબિલિયત છે, તો તે પોતાની અંદરથી મહેનત કરવા લાગે છે, જેથી તમારી વાતને સત્ય સાબિત કરી શકે. ઘણીવાર આપણને આપણા બાળકો, જુનિયર્સ અથવા કોઈ નજીકનાને સુધારવા માટે પ્રેરિત કરવા પડે છે. પરંતુ આપણે શું કરીએ છીએ? ઠપકો, શર્મિંદા કરવું, વારંવાર ભૂલ ગણાવવી. પછી શું થાય છે? સામેવાળો વધુ ડિફેન્સિવ થઈ જાય છે અથવા પોતાને યુઝલેસ માનવા લાગે છે. આપણે સુધારવા માંગીએ છીએ, પરંતુ રીત તેમને તોડી દે છે. આ અધ્યાય કહે છે કે કોઈને સુધારવાની સૌથી અસરકારક રીત છે તેને તેની વધુ સારી ઇમેજ બતાવવી, જેથી તે જાતે મોટિવેટેડ થઈને તે છબીને જીવી શકે. ખોટી રીત. તારાથી તો કોઈ કામ યોગ્ય રીતે થતું જ નથી. સાચી રીત. તું હંમેશા ડિટેલ્સ પર ધ્યાન આપે છે. મને લાગે છે આ કામ તું ખૂબ સારી રીતે કરી શકે છે. ખોટી રીત. તું તો ક્યારેય જવાબદારી નથી લેતો. સાચી રીત. હું જાણું છું જ્યારે જરૂર હોય છે તું હંમેશા આગળ આવે છે. આ વખતે પણ વિશ્વાસ છે મારામાં. લોકો તેમની સત્યતાથી વધુ તમારી અપેક્ષાઓ પર જીવે છે. સૌરભ એક સ્કૂલ ટીચર છે. તેના ક્લાસમાં એક છોકરો હતો જેનું નામ હતું આદિત્ય. તે હંમેશા લેટ હોમવર્ક સબમિટ કરતો હતો, બીજાને ડિસ્ટર્બ કરતો હતો. બાકી ટીચર્સ કહેતા આ તો બગડેલો છે. પરંતુ સૌરભે એક દિવસ તેને અલગ બોલાવીને કહ્યું, આદિત્ય, તારી ઓબ્ઝર્વેશન્સ ખૂબ તેજ છે. તારામાં લીડરશિપની ક્વોલિટી છે. તું માગે તો સંપૂર્ણ ક્લાસને ઇન્સ્પાયર કરી શકે છે. આદિત્ય કંઈ ન બોલ્યો, પરંતુ તે દિવસ પછી તેણે ધીરે ધીરે પોતાનું બિહેવિયર બદલવું શરૂ કર્યું. કેમ? કારણ કે કોઈએ પહેલીવાર તેને તેની કાબિલિયતની છબી બતાવી અને તે પર ખરા ઉતરવા માંગતો હતો. કાર્નેગી કહે છે, જો તમે કોઈ વ્યક્તિને એવો અનુભવ કરાવી દો કે તે એક મહત્વપૂર્ણ અને યોગ્ય વ્યક્તિ છે, તો તે પોતાને સાબિત કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરશે. દબાણથી લોકો તૂટે છે, પરંતુ સન્માન અને વિશ્વાસથી લોકો ખીલે છે. રિયલ લાઈફમાં અપનાવવાની પ્રેક્ટિકલ ટિપ્સ. 1. સામેવાળાની સારી વાતોને ઓળખો અને તેમને તે જ નજરિયેથી જુઓ. આ તેમના માટે મોટિવેશન બની જશે. 2. ફીડબેક આપતા વખતે પહેલા તેની ઓળખ કરો જે તે સારું કરે છે, પછી સુધારાની વાત કરો. 3.
જે બદલાવની અપેક્ષા તમે કરો છો તેમને પહેલેથી કહી દો જાણે તે પહેલેથી જ હાજર છે. જેમ, તું ડિટેલ ઓરિએન્ટેડ છે, મને વિશ્વાસ છે, તું તેને પરફેક્શન સાથે કરીશ. 4. ક્યારેય ઇન્સલ્ટથી પ્રેરણા લેવાની અપેક્ષા ન કરો. ઇન્સ્ટેડ વિશ્વાસ અને આદર આપો. આ જ છે અસલી ફ્યુલ વ્યક્તિના બદલાવનો. 5. દરેક વ્યક્તિને આ અનુભવ કરાવો, તારામાં ખૂબ કંઈક છે, તે પછી જાતે બદલાવ તરફ વધશે. ડેલ કાર્નેગી આપણને આ શીખવે છે કે લોકો આલોચનાથી નથી બદલાતા, વિશ્વાસ અને અપેક્ષાથી બદલાય છે. તમે તેમને તેમની સૌથી સુંદર તસવીર બતાવો અને પછી જુઓ તે જાતે તે તસવીરને સત્ય કરવાના પ્રયત્નમાં લાગી જશે. તો આગલી વખતે કોઈને બદલવું હોય તેને શર્મિંદા ન કરો, તેને તેની મહાનતા યાદ અપાવો. કન્ક્લુઝન: જો તમે લોકો સાથે હૃદયથી જોડાવા માંગો છો તો બસ આ વાતો યાદ રાખો. ક્રિટિસિઝમથી દૂર રહો, એપ્રિસિએશન આપવું શીખો, સામેવાળાની જરૂર અને ઈચ્છાને સમજો, તેમાં જેન્યુઇન ઇન્ટરેસ્ટ બતાવો, તેમની પસંદની વાતો કરો, આર્ગ્યુમેન્ટ્સ ન કરો, રિસ્પેક્ટફુલી વાત કરવું શીખો. કન્વર્ઝેશનની શરૂઆત હંમેશા ફ્રેન્ડલી રીતે કરો અને લોકોને એવી રેપ્યુટેશન આપો જે તેમને પોતાના પર વિશ્વાસ અપાવે. આ જ છે તે કમ્યુનિકેશન સ્કિલ્સ જે લોકોને તમારી વાત સાંભળવા, સમજવા અને માનવા માટે મજબૂર કરે છે. જો આ વિડિયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ડિસ્ક્રિપ્શનમાં આપેલા લિંકથી ઈ-બુક જરૂર બાય કરો, જેથી આ બધું વધુ ઊંડાઈથી શીખી શકો અને તમારું જીવન સંપૂર્ણપણે બદલી શકો. પુસ્તક પરિચય ચેનલમાં આવા જ હૃદયસ્પર્શી અને જીવન બદલી નાખે તેવા પુસ્તકોના પરિચય માટે હંમેશા સાથે રહો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડિયો શેર કરો, જેથી તેમનું જીવન પણ વધુ સુંદર અને જોડાયેલું બને. આવજો, ફરી મળીએ આવા જ એક પ્રેરણાદાયક પુસ્તકની સાથે. ત્યાં સુધી તમારી વાતોને શબ્દોનો જાદુ આપો અને દરેક હૃદયને જીતો. ધન્યવાદ. નમસ્કાર.